ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફ ડાઠા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમીના આધારે એલસીબી પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી। ચોક્કસ મળેલ બાતમીના આધારે અલ્પેશભાઈ મનાભાઈ ભીલ રહેવાનું પ્લોટ વિસ્તાર પિથલપુર તાલુકો તળાજા જિલ્લો ભાવનગર તેઓના રહેણાંક મકાનની પાછળ આવેલ બંધ ઓરડીમાં ઇંગ્લિશ દારૂ સંગ્રહ કરી ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી, જેના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। રેડ દરમિયાન ફોર સેલ ઇન મધ્યપ્રદેશ ઓનલી તથા ફોર સેલ ઇન પંજાબ ઓનલી લખેલ કંપનીની સીલપેક બોટલો મળી આવી હતી। પોલીસે કુલ રકમ 2,65,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો। કબજે કરેલ મુદ્દામાલ ઓલ્ડ મંગ XXX પ્રીમિયમ રમ 750 ml નંગ 36 કિંમત ₹46,800, રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વિસ્કી 750 ml બોટલ નંગ 168 કિંમત ₹2,18,400, કુલ મુદ્દામાલ કિંમત ₹2,65,200। આ સમગ્ર મામલે આરોપી અલ્પેશભાઈ મનાભાઈ ભીલ વિરુદ્ધ ડાઠા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। હાલ આરોપી પકડવાનો બાકી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે। આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળાના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર VC જાડેજા તથા LCB સ્ટાફના ભરતસિંહ ડોડિયા, અરવિંદભાઈ બારૈયા, તરુણભાઈ નાંદવા, પ્રવીણભાઈ ગળસર, ગંભીરસિંહ પરમાર, રાજેન્દ્ર મનાતર સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા।